બધાને નમસ્તે। આ વિડિયોમાં હું તમને ઝેનોવા પ્રો એઆઈમાં ભંડોળ કેવી રીતે જમા કરવું અને તમારું એકાઉન્ટ કેવી રીતે સક્રિય કરવું તે બતાવવા જઈ રહ્યો છું। તો ચાલો શરૂઆત કરીએ। સૌપ્રથમ તમારા ઝેનોવા પ્રો એઆઈ ડેશબોર્ડમાં લોગ ઇન કરો। એકવાર તમે લોગ ઇન થઈ જાઓ પછી ડિપોઝિટ વિકલ્પ પર ક્લિક કરો। હવે ક્યુઆર કોડ અથવા આપેલા વોલેટ સરનામાનો ઉપયોગ કરીને તમારી ચૂકવણી કરો। આ ઉદાહરણમાં અમે $100 જમા કર્યા છે। ચૂકવણી પૂર્ણ કર્યા પછી નીચે ડિપોઝિટ રકમ દાખલ કરો। આગળ તમારા ટ્રાન્ઝેક્શન હેશ ટ્રાન્ઝેક્શન આઈડી પેસ્ટ કરો। હવે તમારા ટ્રાન્ઝેક્શનના પુરાવા તરીકે ચૂકવણી સ્ક્રીનશોટ અપલોડ કરો। ટિપ્પણી ક્ષેત્રમાં ફક્ત ડિપોઝિટ લખો અને પછી સબમિટ બટન પર ક્લિક કરો। સરસ! જેમ તમે જોઈ શકો છો તમારી ફંડ વિનંતી સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે। ઓકે પર ક્લિક કરો અને તમારી ડિપોઝિટ પ્રક્રિયા થાય ત્યાં સુધી લગભગ 2 થી 5 મિનિટ રાહ જુઓ। તે પછી 3 ડોટ મેનુ પર ક્લિક કરો અને તમારા ડેશબોર્ડ પર પાછા ફરો। નીચે સ્ક્રોલ કરો અને તમે જોશો કે તમારા ડિપોઝિટ વોલેટમાં $100 સફળતાપૂર્વક ઉમેરવામાં આવ્યા છે। હવે ચાલો એકાઉન્ટ સક્રિય કરીએ। ઉપર પાછા જાઓ અને બાય પેકેજ પર ક્લિક કરો। તમારું યુઝર આઈડી આપમેળે દેખાશે। તમારા પેકેજની રકમ દાખલ કરો। ટિપ્પણી ક્ષેત્રમાં આઈડી સક્રિયકરણ લખો। પછી આગળ વધો બટન પર ક્લિક કરો। બસ તમારું એકાઉન્ટ સફળતાપૂર્વક સક્રિય થઈ ગયું છે। ચાલુ રાખવા માટે ઓકે પર ક્લિક કરો। જો તમે ઈચ્છો તો તમે ડિપોઝિટ, ટોપઅપ અને ઉપાડના વિકલ્પો સરળતાથી એક્સેસ કરવા માટે 3 લાઇન મેનુ પર પણ ક્લિક કરી શકો છો। આ બધી સુવિધાઓ મેનુ વિભાગમાં સરળતાથી ઉપલબ્ધ છે। આ વિડિયો માટે આટલું જ જોવા બદલ આભાર અને આગામી વિડિયોમાં મળીશું।